બચીને ભાગ્યો અને મારા મિસિસ અડફેટમાં આવી ગયા. કારણ કે જે કારવાળા જે ડ્રાઇવિંગ કરતા હતા, જે કારવાળા ભાઈ, તે પીધેલા મને લાગ્યા. એ પીધેલા હતા કારણ કે એ એવું કહેતા હતા કે મારે ઘરે જવું છે, હું ટ્રીટમેન્ટ કરીને આવેલો છું, એવું કહેતા હતા. કેમ કહેતા હતા કે હું ડૉક્ટર છું. સુરતમાંથી એક હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા છે. પાલુમરા બ્રિજ પાસે એક મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો, જેણે આખા સુરતને હલાવી દીધું છે. જુઓ આ દ્રશ્યો. રોડ પર વિખરાયેલા વાસણો, તૂટેલી બાઇક અને આ સફેદ રંગની લક્ઝરી કાર, જેના પર ડોક્ટરનું સિમ્બોલ છે. આ કારે જે રીતે કહેર મચાવ્યો છે તે જોઈને તમારા રૂવાટા ઊભા થઈ જશે. પ્રત્યક્ષદર્શીઓના મતે ટ્રાફિક સિગ્નલ પર હજુ 70 સેકન્ડ બાકી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી આ કારે ટેમ્પો અને અનેક બાઇક સવારોને જોરદાર ટક્કર મારી. લોકોનો આક્ષેપ છે કે કાર ચલાવનાર ડોક્ટર દારૂના નશામાં ધૂત હતા. આ અકસ્માતમાં 5 થી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જયસિંહ મુળજીભાઈ ચુડાસમા. અમે ઉમરાવથી ઘરે જતા હતા. હું મારી બાઇક આગળ હતી ને મારી મિસિસની બાઇક પાછળ હતી. અમારી પાછળ એક ટેમ્પો હતો. 4 વ્હીલ પાછળથી આવી, કારણ કે ત્યાં લાલ બત્તી હતી ને લાલ બત્તી ચાલુ હતી, સિગ્નલ બંધ હતું. લગભગ કમસે કમ 70 જેવી સેકન્ડ બાકી હતી. 4 વ્હીલ પાછળથી આવી અને ટેમ્પાને ટક્કર મારી. ટેમ્પાને ટક્કર મારી એટલે ટેમ્પો સીધો અમારી બાજુ આવ્યો. અમારી બાજુ આવ્યો એટલે હું બચીને ભાગ્યો અને મારા મિસિસ અડફેટમાં આવી ગયા. કારણ કે જે કારવાળા જે ડ્રાઇવિંગ કરતા હતા, જે કારવાળા ભાઈ, તે પીધેલા મને લાગ્યા. તે પીધેલા હતા કારણ કે એ એવું કહેતા હતા કે મારે ઘરે જવું છે, હું ટ્રીટમેન્ટ કરીને આવેલો છું, એવું કહેતા હતા. કેમ કહેતા હતા કે હું ડૉક્ટર છું. અને અમે જ્યારે જોયું તો અમને પીધેલી હાલતમાં દેખાયા હતા. એવી સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. કેટલા લોકોને અડફેટ? એ 5 થી 7 જણાને અડફેટમાં લીધેલા છે. એમાં ઘણા બધાને ગંભીર ઈજા થયેલી છે.